પ્રોસ્ટેટને લઈને આપણે ઘણી બધી ચર્ચાઓ કરી છે. હવે પ્રોસ્ટેટમાં ઘણી વખત કેવું બને કે સારવાર કેટલા પ્રકારની છે, શું છે, કોની પાસે જાવું અને હવે એમાં તો રોબોટિક લેવલે પણ એક સુવિધા આવી ગઈ છે સારવાર માટે. તો આ એક વિસ્તારથી આપણે વાત કરો. પ્રોસ્ટેટમાં આપણે વાત થઈ એ પ્રમાણે હવે પ્રોસ્ટેટની દવાઓ એટલી સરસ આવી છે કે મોટાભાગના લોકોને પ્રોસ્ટેટની અંદર ઓપરેશનની જરૂર નથી રહેતી. જી. જેને જરૂર હોય છે એના માટે હવે બહુ આધુનિક સારવારો આવેલી છે. કોઈ પણ કાપકૂપ વગર, ટાંકા વગર, દૂરબીનથી આ સારવાર થઈ શકે છે. પ્રોસ્ટેટ માટે લેઝરથી પણ ઓપરેશન થઈ શકે છે. જુદા જુદા જાતના લેઝર આવેલા છે. એને લીધે કોઈને હાર્ટની કંઈ દવાઓ ચાલતી હોય તો પણ એ દવાઓ ચાલુ રાખીને લેઝર દ્વારા આપણે હવે ઓપરેશન કરી શકીએ છીએ. દવાઓ જી. બંધ કરવાની જરૂર પડતી નથી. અને પ્રોસ્ટેટના કેન્સરની અંદર રોબોટિક સર્જરી આવવાને લીધે આ ઓપરેશનો પછીના પ્રશ્નો ખૂબ જ ઓછા થઈ ગયા છે અને બહુ જ ઝડપથી દર્દી પોતાના કામમાં પાછો લાગી જતો હોય છે. જી. અને પેલું રોબોટિક વાળી વાત હતી, લોકોના મગજમાં એમ થાય કે મશીનરી આવી ગઈ છે હવે તો, કે તમારી સામે ડૉક્ટરને હવે મશીનો હોય છે. એનાથી લોકો બી જાય છે. તો એ કેવી રીતે હોય છે એમ? તો રોબોટિક્સમાં બધા આખું ઓપરેશન રોબોટિક્સે કરવાનું નથી હોતું. જી. રોબોટિક્સ એના સાધનો છે એ સર્જને પોતે એને હેન્ડલ કરવાના હોય છે. આપણી હાથની અમુક મર્યાદા હોય છે કે આપણો હાથ છે એ અમુક ડિગ્રી સુધી જ આપણે વળી શકીએ, અમુક કામ કરી શકીએ. જી. જ્યારે રોબોટિક આર્મને લીધે આપણે 360 ડિગ્રી આપણો અંદરના સાધનો ફેરવી શકીએ. એટલે પેટની અંદર રોબોટના સાધનો નાખીને જે કામ કરીએ એને લીધે સરળતા ખૂબ થાય. એટલે એમાં યુરોલોજીની અંદર તો પ્રોસ્ટેટ અને કિડનીના અમુક ઓપરેશનોમાં તો એટલી સરળતા વધી ગઈ છે કે પ્રોસ્ટેટના મોટા જે આ કેન્સરના ઓપરેશનો છે પણ બહુ જ સરળતાથી આ રોબોટિક્સ કરી શકાય છે. જી. યુરોકેરમાં ઓલરેડી આવા રોબોટિક ઓપરેશન થઈ ચૂક્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આનંદની વાત છે કે યુરોલોજી અને કિડનીની સારવારના ક્ષેત્રે વિશ્વની સૌથી આધુનિક સર્જિકલ રોબોટ ટેકનોલોજી હવે આપણા યુરોકેર હોસ્પિટલમાં ઉપલબ્ધ થઈ ગઈ છે. એ માટે અમારા તમામ યુરોલોજીસ્ટ ડોક્ટરોએ જરૂરી ટ્રેનિંગ લઈને બધી તૈયારી કરી લીધી છે. આ સર્જિકલ રોબોટ્સ વડે આ હોસ્પિટલમાં ઓપરેશનો શરૂ કરી દીધા છે. તમને લાગે છે કે અત્યારે મને ઘણીવાર એવું જોવા મળે કે જ્યારે તમે મોબાઈલનો ઉપયોગ કરો કે પિઝા માટે ઓવનનો ઉપયોગ કરો, મશીનરી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો, લોકો સામાન્ય રીતે એમાં માની લે કે ભાઈ આ તો મશીન છે, ચાલશે. પણ જ્યારે પોતાના શરીરમાં કોઈ મશીન રોબોટિક વસ્તુ આવીને ઓપરેશન કરે તો લોકો ઝડપથી એટલો વિશ્વાસ કરશે? ના, 100% મશીનને લીધે આપણું કામ કરવાનું પ્રિસિઝન વધી જાય જી. અને એને લીધે જે પરિણામ છે એની ઉપર પણ અસર પડતી હોય છે. અને જે ઓપરેશનોમાં અમે પહોંચી નથી શકતા એ કામ પણ આ રોબોટિક આર્મ અને રોબોટિક સાધનો વડે કરી શકાય. તો ચોક્કસ એને લીધે ઘણા અમારા યુરોલોજીના ઓપરેશનોમાં અમે બહુ જ સારું રિઝલ્ટ આપી શકીએ.